કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જો એસએમસીની તૈયારી કરતા હોય અને તમને ખબર જ હશે, જો તમે એસએમસીની તૈયારી કરતા હોય તો તમને ખબર જ હશે કે સિલેબસમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ 5 માર્ક્સનો છે, બરોબર? હવે જુઓ, ઘણા બધા મિત્રો તૈયારી કરે છે અને ઘણા કોમ્પિટિશન હોય છે, અને આ કોમ્પિટિશનની અંદર 5 માર્ક્સ પણ તમારા માટે ઘણા ઉપયોગી છે, બરોબર? ઘણા બધા લોકો એવા છે કે જે 5 માર્ક્સથી મેરિટની અંદર આવી ગયા છે અને 5 માર્ક્સથી રહી પણ ગયા છે, અને એના માટે થઈને આ 5 માર્ક્સ પણ આપણા માટે ઘણા ઉપયોગી છે. એટલે કમ્પ્યુટર તો આપણે કરવું જ પડે. હવે તમને પ્રશ્ન થશે કે 5 માર્ક્સ માટે થઈને આખો કમ્પ્યુટર સબ્જેક્ટ કરવાનો? તો હા, કરવાનો, બરોબર, પરંતુ બહુ ડીપમાં નહીં કરવાનું, ઉપર છલ્લો કરવાનું. જે આઈએમપી પ્રશ્નો છે એ રહ્યા કરવાના, કે જેમાંથી પૂછાવાના ચાન્સીસ વધારે છે. બીજું એ કે ઘણા મિત્રોને કમ્પ્યુટર સિવાયના સબ્જેક્ટ તૈયાર થઈ ગયા હોય તો કમ્પ્યુટર સબ્જેક્ટ એ આખો તૈયાર કરી શકે છે, બરોબર? ઓકે, તો તમારી કેટલીક સમસ્યાઓનું નિવારણ કરવા માટે આપણે આજે કમ્પ્યુટર વિષયના ધમાકેદાર 200થી વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યા છીએ. ઓકે, હવે આ 200 એમસીક્યુ તો છે જ મિત્રો, પરંતુ એની સાથે સાથે આપણે એનું 360 ડિગ્રી સોલ્યુશન પણ જોવાના છીએ. ઓકે, તો એનાથી થશે શું? તો એક પ્રશ્ન તમે સોલ્વ કરતા હશો તો એની સાથે બીજા 3 થી 4 પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઓકે, તો જોડાયેલા રહેજો મારી સાથે, છેક સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે મિત્રો, બરોબર? આ સિવાય જો તમે જીપીએમસી એક્ટ 1949 જો એ પણ તૈયાર કર્યો ન હોય, અથવા તો જો તૈયાર કરી લીધો હોય અને ઉપર છેલ્લી તમારી નજર ફેરવવી હોય, તો પણ તમે અમારી નિત્યમ લાઈવ એપ્લિકેશનની અંદર, નિત્યમ લાઈવની ચેનલની અંદર તમે જોઈ શકો છો. બહુ સરળ રીતે તમારી સામે પીરસવાનો પ્રયાસ કર્યો છે મિત્રો. એની અંદરથી નોટ્સ બનાવી શકો છો અને એનું રિપીટેશન કરીને તેમાંથી ઘણું બધું તૈયાર કરીને તમે પ્રશ્નોના જવાબ એક્ઝામ્સની અંદર આપી શકો છો. ઓકે, આ સિવાય આપણે રજાના નિયમો જીસીએસઆર 2002 રજાના નિયમો પણ ચલાવ્યા છે. એના વિડીયો પણ ઘણા સારા છે મિત્રો, તો એ પણ તમે પ્લે લિસ્ટની અંદરથી જોઈ શકો છો. ઓકે, તો આજે આપણે કમ્પ્યુટર વિષયના 200થી વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છીએ, કે જે ભૂતકાળની અંદર એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, અને એટલા માટે થઈને આવનારી તમારી જે એક્ઝામ છે એની અંદર પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે, બરોબર? ઓકે, તો હવે ચાલુ કરીશું. ચાલો, અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે, માઇક્રોચિપના શોધક કોણ છે? ચાલો, એની નીચે 4 ઓપ્શન આપ્યા છે અને એમાંથી તમારો સાચો જવાબ થશે મિત્રો રોબર્ટ નોયસ અને જેક કિર્બી. ઓકે, અહીંયા જેક કિર્બી તો ઘણા બધાએ વાંચેલું હશે, બરોબર, પરંતુ એના શોધક રોબર્ટ નોયસ અને જેક કિર્બી છે. હવે માઇક્રોચિપ છે શું એ જોઈએ. તો જુઓ, કમ્પ્યુટરના કુલ 5 પેઢીઓ છે, બરોબર? એમાંથી સૌથી પહેલી પેઢીની અંદર નિર્વાત નલિકાનો ઉપયોગ થતો. નિર્વાત નલિકા
બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થવા માંડ્યો. ત્રીજી પેઢીની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ મતલબ આઈસી ચિપનો ઉપયોગ થતો. ચોથી પેઢીની અંદર આ માઇક્રોચિપનો ઉપયોગ થતો અને પાંચમી પેઢીની અંદર એઆઈ નો ઉપયોગ થાય છે. બરોબર. આની અંદર એલએસઆઈ છે, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, આ બધાનું. બરોબર. તો આ પાંચે પાંચ પેઢીઓ જે છે કમ્પ્યુટરની, એની અંદર આ માઇક્રોચિપનો ઉપયોગ ચોથી પેઢીની અંદર થતો. બરોબર. અને આ માઇક્રોચિપના શોધક છે ભાઈ જેક કિલ્બી. યાદ રહેશે. અહીંયાથી બીજા આ પાંચ પેઢીઓ છે. પાંચ પેઢીની અંદર કયા ઇન્સ્ટ્રુમેન્ટનો કમ્પ્યુટરની અંદર ઉપયોગ થતો એ પણ છે. બરોબર. તો આમાંથી પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે. નિર્વાત નલિકા એને કેથોડ ટ્યુબ પણ કહેવામાં આવે છે. બરોબર. એ પણ ખાસ યાદ રાખજો. ચાલો, પહેલો પ્રશ્ન તો પૂરો થઈ ગયો. એના પછી બીજો પ્રશ્ન જોઈએ. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? જો મિત્રો, એક્સેલ જે હોય છે, MS એક્સેલ, એની અંદર આડી અને ઊભી લાઈનો હોય છે. બરોબર. જો તમે વર્ક કરેલું હશે તો તમને ખબર હશે. તો એમાં ઊભી લાઈનો હોય છે એને આપણે કોલમ કહીશું, અને આડી જે લાઈનો હોય છે એને આપણે રો કહીશું. અને આ આડી અને ઊભી લાઈનોથી જે પણ ચોરસ કે લંબચોરસનું નિર્માણ થાય છે એને આપણે સેલ કહીએ છીએ. બરોબર. તો આની અંદર પૂછ્યું છે કે જે આ આડી લાઈનો જે છે એની જે રો હોય એની હાઇટ કેટલી? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો 12.75. ઓકે. ચાલો, એના પછી છે KBPS નું આખું નામ નીચેનામાંથી કયું છે? કિલો બીટ્સ પર સેકન્ડ, કિલો બફર પર સેકન્ડ, કિલો બીટ પર સેકન્ડ કે કિલો બાઇટ્સ પર સેકન્ડ? તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, KBPS નું ફૂલ ફોર્મ છે કિલો બીટ પર સેકન્ડ. ઓકે. તો અહીંયા તમારો ડી જવાબ સાચો આવશે. બીટ્સનો સ્પેલિંગ આ રીતે થશે મિત્રો. આ સાચું સ્પેલિંગ છે, અહીંયા આ ખોટો છે. બરોબર. આ બીટ અલગ છે. ટોટલ 8 બીટ બરાબર 1 બાઇટ થાય. ઓકે. એ પણ ખાસ યાદ રાખવાનું છે. ટોટલ 8 બીટ બરાબર 1 બાઇટ થાય છે. તો અહીંયા આપણે 3 પ્રશ્નો સોલ્વ કર્યા. હવે આગળ જોઈએ. ચાલો, આગળનો પ્રશ્ન છે હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? સૌથી પહેલા તો હેડર અને ફૂટર છે શું? તો કે તમારું જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટની ઉપરની જે લાઈન જે છે, ઉપરનો જે હાંસિયો છે એને આપણે કહીશું હેડર. એવી જ રીતે નીચેનો જે હાંસિયો હોય એને આપણે કહીશું ફૂટર. બરોબર. તો તમારા ડોક્યુમેન્ટની અંદર હેડર અને ફૂટર એડ કરવા હોય તો ક્યાંથી એડ કરી શકો? જો આપણે બોલીએ છીએ તો પણ એડ કરવાનું આપણે કહીએ છીએ. એનો મતલબ ઇન્સર્ટ કરવું. તો કયા મેનુમાંથી તમે ઇન્સર્ટ કરી શકો? તો કે ઇન્સર્ટ મેનુમાંથી. બરોબર. હવે આ આવશે શેમાં? તો કે MS વર્ડમાં આવશે. MS વર્ડની અંદર આ હેડર અને ફૂટર એડ કરવાનું આવશે. બરોબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેટનું આખું નામ શું છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ. તો ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક.
બરોબર. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો એ, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. એના પછીનો પ્રશ્ન કે વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? સૌથી પહેલા તો વર્ડની અંદર જે આ મેલ મર્જ જે છે એ શેના માટે ઉપયોગી છે? તો એક જ માહિતી એક કરતાં વધારે વ્યક્તિઓને પહોંચાડવા માટે સરળ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્શન છે મેલ મર્જ. બરોબર. ધારો કે કોઈ એક લેટર છે અને એ લેટરથી તમારે તમારા મિત્રોને તમારા બર્થડે ઉપર ઇન્વિટેશન આપવું છે, તો શું તમે દરેકે દરેક ફ્રેન્ડને અલગ અલગ લેટર આપશો? મતલબ કે અલગ અલગ ટાઈપ કરશો? ના, નથી કરવાનું. તમારે ખાલી શું કરવાનું છે, એ ફ્રેન્ડનું નામ, એનું એડ્રેસ, આટલું જ ખાલી ચેન્જ કરવાનું. લેટરની અંદર જે બીજી બધી જે માહિતી હોય એ એમના એમ રહે. બરોબર. મેલ મર્જની અંદર આર્યું કાર્ય થાય છે. ઓકે. તો આ વર્ડની અંદર, MS વર્ડની અંદર મેલ મર્જ આવે છે અને આ મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે એ પૂછ્યું છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ડેટાની અંદર આવશે. ઓકે. સોરી, અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ટૂલ. ટૂલ્સમાં આવશે. ઓકે. ચલો આગળ જોઈએ. કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? કમ્પ્યુટરની અંદર વાયરસ એટલે શું? અત્યારે ઘણો ચર્ચિત વિષય છે કે અવારનવાર કમ્પ્યુટરની અંદર વાયરસ ઘૂસી જાય છે. બરોબર. તો વાયરસ એટલે શું? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. આ વાયરસનું ફૂલ ફોર્મ છે. ઓકે. વાયરસનું ફૂલ ફોર્મ છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. એને આપણે કહીશું વાયરસ. ઓકે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. જો કે આ જે મેં પ્રશ્નો લીધા છે દરેકે દરેક આઈએમપી પ્રશ્નો છે મિત્રો. ઓકે. ચાલો આગળ જોઈએ. ફરીથી એના જ પ્રશ્નો આપણે પૂછાઈ ગયો છે એટલે વધારે ચર્ચા નહીં કરીએ. હેડર અને ફૂટર કયા મેનુમાં આવે છે? તો કે ઇન્સર્ટમાં આવે છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો સી. એના પછી છે ટીસીપી એટલે શું? ટીસીપી નું ફૂલ ફોર્મ પૂછાયું છે મિત્રો. કમ્પ્યુટર સબ્જેક્ટ કરતા હોઈએ એટલે ફૂલ ફોર્મ તો પૂછાય છે. બરોબર. તો અહીંયા ટીસીપી નું ફૂલ ફોર્મ થાય છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. બરોબર. ટીસીપી નું ફૂલ ફોર્મ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. બરોબર. હવે આ પ્રોટોકોલ જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે આ એક ટીસીપી છે, એના પછી આઈપી છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ. એના પછી એફટીપી છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એના પછી મોસ્ટ આઈએમપી એચટીટીપી છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રોટોકોલ હોય છે અને પ્રોટોકોલનો મતલબ થાય છે કમ્પ્યુટરને આપવામાં આવતી ઇન્સ્ટ્રક્શન. બરોબર. તો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ટીસીપી નું ફૂલ ફોર્મ છે. આનો ઉપયોગ શું થાય? તો કે ઇન્ટરનેટ યુઝ કરવા માટે. બરોબર. પછી એક બીજું હોય છે VoIP,
વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ આ પણ એક પ્રોટોકોલનો ભાગ છે. પીઓપી છે, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રોટોકોલ તમને જોવા મળશે. એના પછી છે તમારા મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે. આપણા મહત્વના જે ડેટા જે છે, ધારો કે કમ્પ્યુટરની અંદર તમે કોઈ વસ્તુ સ્ટોર કરવા માંગો છો, કોઈ વિડીયો કે ઇમેજ સ્ટોર કરવા માંગો છો, તો એ ક્યાં સ્ટોર થશે? રેમમાં, ઈ રેમમાં, મોનિટરમાં કે હાર્ડ ડિસ્કમાં? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, હાર્ડ ડિસ્કમાં એ સ્ટોર થાય છે, બરોબર. રેમનો મતલબ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. હવે આ વોલેટાઇલ મેમરી છે મિત્રો, બરોબર. મતલબ કે અસ્થાયી મેમરી, સ્થિર ના હોય એવી, બરોબર. ઈ રોમ નો મતલબ થાય છે ઇરેઝેબલ રેન્ડમ એક્સેસ મેમરી. અને આ મોનિટર એટલે તમારું જે હાર્ડવેર હોય છે, તમે જે એને ડબ્બો પણ કહો છો ઘણી વખત, હા, એને આપણે કહીશું મોનિટર. તો તમારો બધો ડેટા આ હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થશે. આ નોન વોલેટાઇલ હોય છે, બરોબર. ચાલો, આના સિવાય રોમ જે છે, રોમ, ROM, આ પણ નોન વોલેટાઇલ હોય છે. આપણે કોઈ દુકાનની અંદર મોબાઈલ લેવા ગયા હોય તો આપણે પૂછીએ છીએ કે આની રેમ અને રોમ શું છે, બસ આ એ જ છે, બરોબર. ઓકે, હવે આગળ જોઈશું. આમાંથી કયું કમ્પ્યુટર નથી? આમાંથી કયું કમ્પ્યુટર નથી? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, પેસ્કો. પેસ્કો એ તમારું કમ્પ્યુટર નથી. કમ્પ્યુટરનો નાનો એકમ એટલે કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ કયો છે? તો મિત્રો અહીંયા તમારો સાચો જવાબ આવશે બીટ. ઓકે, કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ બીટ છે. આપણે પહેલા જોઈ ગયા કે 8 બીટ 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. અને 1024 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 KB, બરોબર. એવી જ રીતે 1024 KB ઇઝ ઇક્વલ ટુ 1 MB. એવી જ રીતે 1024 MB ઇઝ ઇક્વલ ટુ 1 GB. અને એવી જ રીતે 1024 GB ઇઝ ઇક્વલ ટુ 1 TB. ઓકે, તો એનો મતલબ એવો નથી કે TB એ સૌથી મોટો એકમ છે, એવું નથી. કિલોબાઇટ, મેગાબાઇટ, KB, MB, GB, TB, એના પછી ટેરાબાઇટ, ટેરાબાઇટ, TB મતલબ ટેરાબાઇટ, એના પછી જેટા, યોટા એ બધા આગળ આવતા જાય છે, બરોબર. પરંતુ સૌથી નાનો કે તો 8 બીટ છે. સોરી, 8 બીટ નહીં, સૌથી નાનો છે બીટ, બરોબર. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બીટ. ઓકે, એવી જ રીતે અહીંયા એક બીજો પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે એક નિબલ બરાબર કેટલા બીટ? તો તમારો જવાબ આવશે એક નિબલ બરાબર 4 બીટ. ઓકે,
4 બીટને ભેગા કરો એટલે 1 નિબલ બને, 8 બીટને ભેગા કરો એટલે 1 બાઇટ બને, બરોબર. એના પછી છે મોનિટરનું રિઝોલ્યુશન તેમાં માપવામાં આવે છે. તો મોનિટર એટલે આપણે જે જોઈએ છીએ, જેની અંદર આપણે કામ કરીએ છીએ એ, બરોબર. તો આ મોનિટરનું રિઝોલ્યુશન DPI ની અંદર માપવામાં આવે છે મિત્રો. આનું ફૂલ ફોર્મ થાય છે ડોટ્સ પર ઇંચ. આનું ફૂલ ફોર્મ થાય છે, અહીંયા લખું છું, ઓકે. ડોટ્સ પર ઇંચ મતલબ કે 1 ઇંચની અંદર કેટલા ડોટ્સ છે એ રીતે માપવામાં આવે છે, બરોબર. CPU ની ઝડપ પૂછે તો હર્ટ્ઝની અંદર માપવામાં આવે છે, બરોબર. અહીંયાથી એક બીજો પ્રશ્ન એ પણ પૂછાય કે CPU ની ઝડપ શેમાં માપવામાં આવે છે, તો હર્ટ્ઝની અંદર માપવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું. જો અત્યારે તો મોસ્ટલી બધા MS વર્ડ યુઝ કરે છે, બરોબર. પરંતુ એમ પૂછે છે કે સૌથી પહેલા કયું વર્ડ પ્રોસેસર આવ્યું હતું અથવા તો સૌથી જૂનું વર્ડ પ્રોસેસર કયું. તો એનો સાચો જવાબ આવશે વર્ડ સ્ટાર. મોસ્ટ IMP પ્રશ્ન છે, યાદ રાખજો મિત્રો, વર્ડ સ્ટાર. MS વર્ડ કરીને ના આવતા, બરોબર. ઓકે, ચલો આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. જો અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે કે જે લેંગ્વેજથી તમે પ્રોગ્રામ બનાવી શકો, બરોબર, પ્રોગ્રામિંગ કરી શકો કમ્પ્યુટરની અંદર. પ્રોગ્રામિંગ એટલે કમ્પ્યુટરને એક પછી એક આપવામાં આવતી સૂચના, બરોબર, સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચના, તો એને આપણે પ્રોગ્રામિંગ કહીશું. પ્રોગ્રામ કરીએ છીએ મતલબ કે, બરોબર. તો બેઝિક એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા છે, સી છે, સી પ્લસ છે, અહીંયા પ્લસ આવશે, ઓકે. પરંતુ ટાઈપિંગ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ટાઈપિંગ, ઓકે. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે ઇન્ટરનેટ સાથે સંકળાયેલા મોડેમ એટલે શું. મતલબ કે મોડેમનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. મોડેમનું ફૂલ ફોર્મ થાય છે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. એનું કામ શું છે, તો કે એનાલોગનું ડિજિટલમાં બરોબર, એનાલોગનું ડિજિટલમાં અને ડિજિટલનું એનાલોગમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે, બરોબર. કોઈ એવી ઇન્સ્ટ્રક્શન હોય કે જે એનાલોગ પ્રકારે હોય તો એને ડિજિટલ સ્વરૂપે ફેરવશે અને ડિજિટલની એનાલોગ સ્વરૂપે ફેરવશે, ઓકે. તો એને આપણે કહીશું મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, બરોબર. ચાલો એના પછી કમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે. તો તમારો સાચો જવાબ આવશે મિત્રો 32 બીટનું બનેલું હોય છે. કમ્પ્યુટરની અંદર IP એડ્રેસ 32 બીટનું બનેલું હોય છે. જો IP એડ્રેસ જે છે એ કુલ 4 ભાગની અંદર બનેલું હોય, બરોબર. તમે ઘણી જગ્યાએ જોતા હશો કે આ રીતનું IP એડ્રેસ હોય છે.
108.01.10.105 આ રીતનું કંઈક આઈપી એડ્રેસ હોય છે. તો આ જે 4 ભાગની અંદર વિભાજિત હોય આઈપી એડ્રેસ, એ દરેક ભાગ જે છે એ 8 બીટનો બનેલો હોય, બરોબર. અને આ 8 બીટના દરેક ભાગ થાય એટલે 8 ચોક 32, બરોબર. આમ આ જે આઈપી એડ્રેસ છે એ 32 બીટનું બનેલું હોય છે. ઓકે, ચલો. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? જો આ રીતે એક્સેલ શીટ હોય, બરોબર. તો એક્સેલ શીટની અંદર ઊભી હરોળ કેટલી હોય એમ પૂછ્યું છે, બરોબર. તો કયો જવાબ સાચો આવશે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ડી, 3256. ઊભી હરોળ હોય 3256. કેવી રીતે હોય? તો કે એક એ થી ચાલુ થાય, એ બી સી, સોરી મિત્રો, હા અહીંયા હતા. આ પ્રશ્ન હતા. અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે, બરોબર. તો ઊભી હરોળ કેટલી હોય? 3256. એ થી ચાલુ થાય, એ બી સી એમ કરતા કરતા ઝેડ સુધી હોય, અને એના પછી ડબલ એ બી એમ કરતા કરતા એ ઝેડ સુધી હોય, એના પછી B1 BA BB એવી રીતે હોય, બરોબર. તો અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાય છે કે આ એક્સેલ શીટની અંદર જે ઊભી હરોળ હોય છે એની 27મી હરોળનું નામ શું હશે? તો એ થી ઝેડ 26 હશે અને 27મી હશે ડબલ એ, બરોબર. ચલો, એના પછી છે કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. તો આ www એટલે શું? એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે. તો મોસ્ટ આઈએમપી છે મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. તો એનો મતલબ થાય છે વર્લ્ડ વાઇડ વેબ, બરોબર. વર્ડ નહીં આવે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, કાગળ ઉપર આઉટપુટ લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હવે કાગળ ઉપર આઉટપુટ લેવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય? પ્રિન્ટરનો ઉપયોગ થાય. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવે. નીચેનામાંથી નાનામાં નાનો એકમ કયો છે? આપણે પહેલા જોઈ ગયા, બીટ એ નાનામાં નાનો એકમ છે. એના પછી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ અથવા તો ફરીથી ચાલુ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરોબર. કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવું હોય તો અલ્ટર કંટ્રોલ ડિલીટ. ઓકે, આ યાદ રાખજો, અલ્ટર કંટ્રોલ ડિલીટ. ચાલો, એવી જ રીતે વેવ ફાઇલનું એક્સટેન્શન શું? તો વેવ ફાઇલનું એક્સટેન્શન હોય છે CWAV, બરોબર. આ એક્સટેન્શન એટલે શું? તો એક્સટેન્શનથી જે તે ફાઇલ કયા પ્રકારની છે એ તમને ખબર પડે, બરોબર. ધારો કે PDF ફાઇલ હોય તો .pdf, મતલબ કે કોઈ ફાઇલ હોય, માનો કે ABC છે, તો કોઈ ફાઇલનું નામ હોય એના પછી .pdf. આ PDF ના કારણે તમને ખબર પડે
કે આ પીડીએફ ફાઇલ છે, બરોબર. પીપીટી હોય તો ડોટ પીપીટી, તો આ એનું એક્સટેન્શન કહેવાય. એવી જ રીતે વેવ ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોટ WAV. ઓકે, ચલો આગળ જોઈએ. ફોટોશોપમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? હવે જો એક્સટેન્શન પૂછ્યું છે ફરીથી, પરંતુ ફોટોશોપની અંદર બનાવેલું છે, બરોબર. તો ફોટોશોપમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોટ પીડીએફ. સોરી, ફોટોશોપની અંદર બનાવેલું ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોટ PSD, મતલબ કે ફોટોશોપ ડોક્યુમેન્ટ. ઓકે, તો અહીંયા તમારો એ જવાબ સાચો આવશે. એના પછી છે MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? તો જો MS વર્ડ તમે ઓપન કરશો એટલે એક ડોક્યુમેન્ટ બતાવશે, બ્લેન્ક હશે, બરોબર. તો આ MS વર્ડની અંદર જે નીચેની આખી જે લાઈન બતાવે છે, આ લાઈન શું છે એમ પૂછ્યું છે. તો એને શું કહીશું? તો એને આપણે કહીશું સ્ટેટસ બાર. એને આપણે કહીશું સ્ટેટસ બાર. આ સ્ટેટસ બારની અંદર શું હોય? તો કે કેટલા પેજ છે, કેટલા વર્ડ છે, બરોબર. બીજું ઝૂમ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ, એ પણ તમે એ પેજની અંદર જોઈ શકો છો, બરોબર. તો એ પેજની અંદર શું કામ ચાલી રહ્યું છે એ બધાનું તમને સ્ટેટસ બતાવે છે, અને એના કારણે એને આપણે કહીશું સ્ટેટસ બાર. ઓકે, એવી જ રીતે આ પેજનું જે ઉપરનું જે બાર જે છે એને આપણે કહીશું, સૌથી ઉપરનું બાર, એને આપણે કહીશું ટાઇટલ બાર. ઓકે, એને આપણે કહીશું ટાઇટલ બાર. એના પછી ટાસ્ક બાર ક્યારે આવે? તો કે એમ પૂછે કે તમારું જે આખું વિન્ડો જે છે, બરોબર, તમારું જે આ કમ્પ્યુટરની સ્ક્રીન જે છે, એ કમ્પ્યુટરની સ્ક્રીનના નીચેનો જે ભાગ છે, નીચેનો જે સૌથી નીચેનો જે બાર છે, એને આપણે કહીશું ટાસ્ક બાર. ઓકે, આની અંદર સ્ટાર્ટ હોય છે, સ્ટાર્ટ મેનુ હોય છે, કે જેની અંદર કંટ્રોલ પેનલ હોય છે. ઓકે, તો એને આપણે કહીશું ટાસ્ક બાર. જો વર્ડની અંદર પૂછાય તો આવશે સ્ટેટસ બાર. બાકી તમારા વિન્ડોની અંદર સૌથી નીચેની આડી લાઈનને શું કહે છે? તો ટાસ્ક બાર. ઓકે, ચલો. એના પછી કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને આપણે કહીશું ડ્રેગિંગ. માઉસનું જે બટન છે એને દબાવીને એને ખસેડીશું, એને આપણે કહીશું ડ્રેગિંગ, બરોબર. MS વર્ડમાં કયા પેકેજનો એક ભાગ છે? MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો બધાને ખબર હશે MS વર્ડ એ કયા પેકેજનો ભાગ છે? MS ઓફિસ. ઓકે, ચલો આગળ જોઈએ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? મોસ્ટ IMP પ્રશ્ન, હાર્ડવેર અને સોફ્ટવેર. એના પહેલા જોઈએ કે હાર્ડવેર કોને કહીશું? જેને સ્પર્શ કરી શકાય. સોફ્ટવેર કેવું હોય? તો કે સ્પર્શ ન કરી શકાય, બરોબર. હાર્ડવેરના સ્પર્શ કરી શકાય, મતલબ કે કોમ્પ્યુટરના એવા ભૌતિક સ્વરૂપો કે જે સ્પર્શ કરી શકાય. કયા કયા છે? મોનિટર છે, કીબોર્ડ, માઉસ છે, CPU છે, મધરબોર્ડ, પ્રિન્ટર, બરોબર, સ્કેનર, આ બધા જેને સ્પર્શ કરી શકાય એને હાર્ડવેર કહીશું. સોફ્ટવેર કયા છે કે સ્પર્શ ના કરી શકાય, કોમ્પ્યુટરની અંદર હોય
અને કમ્પ્યુટર રન કરવા માટે એને ચાલુ રાખવા માટે એનો ઉપયોગ થતો હોય તો એને આપણે કહીશું સોફ્ટવેર. બરોબર. iOS સોફ્ટવેર છે, વિન્ડો છે, એના પછી મોબાઈલની અંદર યુઝ થાય છે એન્ડ્રોઈડ, તો એન્ડ્રોઈડ પણ સોફ્ટવેર છે. બરોબર. તો આ હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેનું જોડવાનું કામ કોણ કરે છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ. બરોબર. ઓપરેટિંગ સિસ્ટમ. આ ઓપરેટિંગ સિસ્ટમ એ એના બે ભાગ પડે છે. એક છે એપ્લિકેશન સોફ્ટવેર. જો સોફ્ટવેરના બે ભાગ પડે, એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર, અને એમાંથી આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ સોફ્ટવેર છે. સિસ્ટમ સોફ્ટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે. બરાબર. એપ્લિકેશન સોફ્ટવેર નથી. એપ્લિકેશન સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જેની એપ્લિકેશન તમે તમારા કમ્પ્યુટરની અંદર અથવા તો મોબાઈલની અંદર જોઈ શકો. બરોબર. ધારો કે MS વર્ડ છે તો એ એપ્લિકેશન છે એ રહીએ તો એને આપણે કહીશું એપ્લિકેશન સોફ્ટવેર. ઓકે. એવી જ રીતે તમારા કમ્પ્યુટરની કે તમારા મોબાઈલની અંદરની કોઈ પણ એપ્લિકેશન એને આપણે કહીશું એપ્લિકેશન સોફ્ટવેર. ઓકે. ચાલો એના પછી MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે ઉપયોગી થશે તમારું સ્ક્વેર રૂટ, SQRT, સ્ક્વેર. બરોબર. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો? આ ફરીથી પૂછાઈ ગયું. એનું ઉત્પન્ન થાય છે બીજું. એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? જુઓ, પહેલા પૂછાયું હતું કેટલી કોલમ હોય છે, હવે પૂછાયું છે કેટલી હરોળ હોય છે. તો એનો સાચો જવાબ છે મિત્રો ડી, 65536. બરોબર. ક્યાંથી શરૂઆત થાય? એકથી શરૂઆત થાય, 1 2 3 એમ કરતા કરતા છેક 65536 એટલી હરોળ હોય. બરોબર. ચાલો આગળ જોઈએ. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાર્ડ કોપી કાઢવી હોય તો પ્રિન્ટરનો ઉપયોગ થશે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. વર્ડની અંદર શું ના જોવા મળે? તો કે વર્ડ કાઉન્ટ ના જોવા મળે. સોરી, ડેટા ફિલ્ટર ના જોવા મળે. વર્ડ કાઉન્ટ તો જોવા મળશે. ક્યાં જોવા મળશે? તો કે સ્ટેટસ બારની અંદર. બરોબર. તમે જે પણ વર્ડની અંદર તમે જેટલા પણ અંદર લખો છો શબ્દો, એ દરેકે દરેક શબ્દો કેટલા છે એ તમારે સ્ટેટસ બારમાં નીચે ડાબી બાજુ જોવા મળશે. બરોબર. આ સ્પેલ ચેક શું છે? તો સ્પેલિંગ ચેક કરે છે. ઓકે. તો એ પણ જોવા મળશે સ્પેલ ચેક. સ્પેલ ચેક શોધવા માટે કઈ કી વપરાય? F7. બરોબર. F7 નો ઉપયોગ શું થાય? સ્પેલિંગ ચેક કરવા માટે, ગ્રામર ચેક કરવા માટે. બરોબર. તો વર્ડની અંદર ડેટા ફિલ્ટર નથી હોતું. ડેટા ફિલ્ટર શેની અંદર હોય છે? એક્સેલની અંદર. એક્સેલની અંદર તમને જોવા મળશે. બરોબર. ચલો એના પછી CRT નું પૂરું નામ આપણે આગળ જોઈ ગયા, કેથોડ ટ્યુબ. બરોબર. તો CRT નું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. ઓકે. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. આની અંદર એવું હતું કે વર્ડમાં જોવા મળતી નથી, આમાં છે એક્સેલમાં જોવા મળતી નથી. તો એનો સાચો જવાબ છે મિત્રો મેઇલ મર્જ. આપણે આગળ જોઈ ગયા મેઇલ મર્જ શેની અંદર જોવા મળે છે?
તો કે વર્ડની અંદર જોવા મળે છે, બરોબર, વર્ડની અંદર મેલ મર્જ જોવા મળશે. ઓકે, ચલો આગળ જોઈએ. આગળ છે કે HTML નો ઉપયોગ શેના માટે થાય છે? તો સાચો જવાબ આવશે વેબ પેજ બનાવવા માટે, બરોબર. HTML નું ફૂલ ફોર્મ થાય છે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરોબર. આનું ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં બહુ બધી વખત પૂછાયું છે, યાદ રાખજો. અને એનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થશે. એના પછી છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે? કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે? તો તમારો સાચો જવાબ આવશે મિત્રો કંટ્રોલ પેનલથી, બરોબર. કંટ્રોલ પેનલથી માઉસની ક્લિક ચેન્જ કરી શકાય. HTML માં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો HTML માં ફોર્મ બનાવવા માટે ફોર્મનો ઉપયોગ થાય છે, FORM. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? તો ડિલીટ કીની મદદથી તમે દૂર કરો એટલે એ ફાઇલને તમે રીસાયકલ બિનની અંદર જોઈ શકો, બરોબર. રીસાયકલ બિનની અંદર તમે એને જોઈ શકો, ડિલીટ કીની મદદથી તમે દૂર કરો એટલે. અને જો એમ પૂછાય કે કમ્પ્યુટરની અંદરથી પરમેનન્ટ કોઈ ફાઇલને દૂર કરવી છે તો કઈ કી દબાવશો? તો કે shift પ્લસ ડિલીટ. ઓકે, shift ડિલીટ કરો તમે એટલે પરમેનન્ટ કોઈ કમ્પ્યુટરમાંથી ફાઇલ ડિલીટ થઈ જશે, એ પછી રીસાયકલ બિનમાં નહીં જાય, બરોબર. આ સિવાય એ પણ પ્રશ્ન પૂછાય છે કે રીસાયકલ બિનની અંદર કેટલી મેમરી સુધી તમે સ્ટોર કરી શકો? મતલબ કે રીસાયકલ બિનની અંદર તમે જે કચરો નાખો છો, મતલબ કે કોઈ ફાઇલને ડિલીટ કરીને એની અંદર નાખો છો, તો કેટલી ફાઇલ એની અંદર સંગ્રહ કરી શકાય? તો કે કમ્પ્યુટરની જે મેમરી છે એના 10% જેટલી. ઓકે, અહીંયાથી આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહીશું ડ્રેગિંગ, એને કહીશું પોઇન્ટિંગ, બરોબર. ડ્રેગિંગ ક્યારે આવશે આપણે પહેલા જોઈ ગયા છીએ, એક જગ્યાએ માઉસને ક્લિક કરીને બીજી જગ્યાએ ખસેડવાની પ્રક્રિયાને ડ્રેગિંગ કહીશું. પરંતુ અહીંયા શું પૂછ્યું છે કે ઈચ્છિત જગ્યા ઉપર લઈ જવાની ક્રિયા, એને આપણે કહીશું પોઇન્ટિંગ, બરોબર. મતલબ કે પોઇન્ટ કરવાની. ચલો આગળ જોઈએ. ખૂબ સરસ પ્રશ્ન છે. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? જેનો સાચો જવાબ છે મિત્રો gujatindia.com, જે ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? જો પાવર પોઈન્ટ, આ તો તમે પીપીટી બનાવી હશે, કોલેજ કર્યું હોય તો તમને ખબર હોય પીપીટી આપણે બનાવીએ છીએ, પ્રેઝન્ટેશન કરીએ છીએ, બરોબર. એના પછી એક્સેલ, તો આ પણ MS એક્સેલનો ભાગ છે. એની અંદર શું હોય તો કે ગણતરીઓ હોય, બરોબર. મોટી મોટી ગણતરીઓ એક્સેલની અંદર એકદમ સરળ રીતે થઈ શકે છે.
એ ગ્રાફિક્સ નથી, પણ આ જે કોરલ ડ્રો છે એ તમારું ગ્રાફિક્સ છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કોરલ ડ્રો. આગળ જોઈએ, ફૂલ ફોર્મ પૂછાયા છે. XML નું પૂરું નામ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ છે, બરોબર. આ એક પ્રકારની લેંગ્વેજ છે મિત્રો. અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. એ જ રીતે HTML નું ફૂલ ફોર્મ પૂછાયું છે, હમણાં જ આપણે લખ્યું હતું હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે, બરોબર. આનો ઉપયોગ શું થાય? વેબ પેજ બનાવવા. ઓકે, વેબ પેજ બનાવવા માટે HTML નો ઉપયોગ થાય છે. એવી જ રીતે છે SQL નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. ઓકે, નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? વર્ડ, MySQL, SQL સર્વર કે બેઝ? તો વર્ડ જે છે એ ડેટાબેઝ પ્રોગ્રામ નથી, બરોબર. એના સિવાયના જે છે એ બધા ડેટાબેઝ પ્રોગ્રામ છે. ચાલો, HTML માં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા તેનો ઉપયોગ થાય છે. હવે જુઓ, આ HTML ની અંદર તમે શું બનાવો છો? તો કે વેબ પેજ, બરોબર. હવે તમે જે વેબ પેજ બનાવ્યું છે, વેબ પેજ એટલે વેબસાઇટની અંદર તમે જે પેજ જુઓ છો, તમે કોઈ વેબસાઇટ સર્ચ મારો એ વખત તમને જે દેખાય એ વેબ પેજ કહેવાય, બરોબર. તો આ વેબ પેજ કેવું બનાવ્યું છે એ જોવું હોય તો તમે શેની અંદર જોઈ શકો? જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ બનાવો ત્યારે તો એ તમે જોઈ શકો વેબ બ્રાઉઝરની અંદર. તો અહીંયા તમારો સી જવાબ સાચો. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો શોર્ટ વિકલ્પ ડેટાની અંદર જોવા મળશે, બરોબર. ડેટાની અંદર જોવા મળશે. આગળ જોઈએ, આગળનો પ્રશ્ન છે HTML માં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? આડી લાઈન એટલે હોરિઝોન્ટલ લાઈન, એનો મતલબ કે HR, બરોબર. અહીંયા એ આવશે જવાબ. નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર છે? મતલબ કે તમે એને ટેક્સ્ટ એડિટિંગ તરીકે કામ કરી શકો છો એમાં. તો એનો સાચો જવાબ આવશે મિત્રો Vimo, બરોબર. સી. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? જો, આનો મતલબ થાય છે લોકલ એરિયા નેટવર્ક. આનો મતલબ થાય છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને આનો મતલબ થાય છે વાઇલ્ડ એરિયા નેટવર્ક, બરોબર. એનો મતલબ કે આ ત્રણે ત્રણ નેટવર્કના પ્રકારો છે. તો અહીંયા તમારો સાચો જવાબ થશે આપેલા તમામ. એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલા કમ્પ્યુટરને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય? તો એના માટે લેનનો ઉપયોગ થાય, લોકલ એરિયા નેટવર્ક, બરોબર. બે સિટી વચ્ચે રહેલા કમ્પ્યુટરોનું નેટવર્ક જોડાણ મેન દ્વારા થાય, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને એક દેશથી બીજા દેશમાં અથવા તો પૂરેપૂરી વર્લ્ડની અંદર નેટવર્કનું કનેક્શન તેના દ્વારા થાય, વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, ચલો આગળ જોઈએ. નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહીશું? તો એને આપણે કહીશું IP એડ્રેસ, બરોબર. આ IP એડ્રેસ આખા દુનિયાની અંદર મિત્રો, આખા દુનિયાની અંદર અજોડ હોય. અજોડ એટલે એના જેવું
બીજે ક્યાંય ન મળે. બરોબર, તમે કોઈ પણ કમ્પ્યુટર લઈ લો, એનું જે આઈપી એડ્રેસ હશે એવું સેમ ટુ સેમ આઈપી એડ્રેસ આખા દુનિયામાં કોઈ બીજા એક કમ્પ્યુટરનું નહીં મળે. બરોબર, તો અજોડ નામને આપણે શું કહીશું? આઈપી એડ્રેસ. સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય? આપણે પહેલા ચર્ચા કરી ગયા, 32 બીટનું બનેલું હોય. બરોબર, આગળ જોઈએ. MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમારો ડી જવાબ સાચો થશે. સ્લાઇડ શો, એના પછી હાઇડ સ્લાઇડ. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? આ પણ આગળ જોઈ ગયા, F7. બરોબર, ચાલો. કમ્પ્યુટર પરની માહિતીને સર્વર ઉપર મોકલવાની પ્રક્રિયાને શું કહે છે? મતલબ કે કમ્પ્યુટર ઉપર જે માહિતી છે તમારા પીસીની અંદર, એને તમને સર્વર ઉપર મોકલવી છે, તો એને શું કહીશું? તો કે અપલોડ કહીશું. બરોબર, જેમ કે અત્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, તો એ મારે મારા ચેનલની અંદર મૂકવો છે, તો પછી એને હું શું કહીશ? અપલોડ કહીશ. બરોબર, એવી જ રીતે કોઈ સારો વિડીયો છે અથવા તો કોઈ સારી ઇમેજ છે, એને મારે નેટવર્ક ઉપરથી મારા મોબાઈલમાં કે મારા પીસીની અંદર ડાઉનલોડ કરવી છે, તો એને આપણે કહીશું ડાઉનલોડ. બરોબર, પરંતુ અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો અપલોડ. ઓકે. વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? આ તો બધાને ખબર હશે મિત્રો, F5. ચાલો, એના પછી આઈએમપી પ્રશ્ન છે, કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? અહીંયા એકચ્યુઅલીમાં પ્રશ્ન એવો હોવો જોઈએ કે સુપર કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? બરોબર, તો એની સ્પીડ મપાય છે MIPSમાં. બરોબર, શું થાય આનું ફૂલ ફોર્મ? તો થાય છે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. મતલબ કે એક સેકન્ડની અંદર એ કમ્પ્યુટર કેટલી ઇન્સ્ટ્રક્શન માને છે એ રીતે એની સ્પીડ માપવામાં આવે છે. એને આપણે કહીશું MIPS. બરોબર, સુપર કમ્પ્યુટરના ભારતની અંદર કયા પિતા છે? એ તમારે જણાવવાનું છે. બીજું એ જણાવવાનું છે કે ભારતનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? ચાલો, એ તો હું જણાવી દઉં છું. એ થાય છે પરમ 8000. પરમ 8000 એ ભારતનું સુપર કમ્પ્યુટર છે સૌપ્રથમ. જો એમ પૂછે કે એકલું ભારતનું કમ્પ્યુટર સાદું, તો એનું નામ છે સિદ્ધાર્થ. ઓકે, પરંતુ સુપર કમ્પ્યુટર પરમ 8000. ચલો, કમ્પ્યુટરમાં વપરાતી જેપીઈજી ફાઇલનું પૂરું નામ શું છે? આ જેપીઈજી ફાઇલ તમે ઘણી જગ્યાએ તમારો ફોટો અપલોડ કરવા માટે જોયું હશે. બરોબર, ઘણી જગ્યાએ જેપીઈજી ફાઇલ માગ્યું હોય છે ફોટો અપલોડ કરવા માટે. કોઈ ઇમેજ તમે અપલોડ કરી હોય, તમારી ઇમેજ હોય ડાઉનલોડ કરી હોય, એની અંદર પણ તમે જોઈ શકો છો. પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય એની અંદર પણ માગ્યું હોય છે. તો એનું ફૂલ ફોર્મ શું છે? તમારો ડી જવાબ સાચો આવશે, જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. બરોબર, આ ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા એસ કેવી રીતે છે, આ નહીં આવે. બરોબર, આ તમારું સાચું છે, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. બરોબર,
એના પછી છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો એના માટે જવાબ છે લિનક્સ. લિનક્સ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરોબર. આપણે જે મોસ્ટલી યુઝ કરીએ છીએ મોબાઈલની અંદર એ છે એન્ડ્રોઈડ. પીસી ની અંદર મોસ્ટલી યુઝ કરીએ છીએ વિન્ડો, બરોબર. કયા પ્રકારના ટાઈપ ફેસમાં સેરિફ હોતા નથી? તો એનો જવાબ આવશે લિનિયર. જો સેરિફ એટલે સુશોભન વાળા શબ્દ, એને આપણે કહીશું સેરિફ શબ્દ, બરોબર. સેરિફ હોતા નથી મતલબ કે સુશોભન હોતું નથી. સુશોભન એટલે શબ્દને અલગ રીતે દર્શાવેલો હોય. ધારો કે મારું નામ એન થી શરૂ થાય છે, તો આમ આખું અલગ આ રીતે દર્શાવેલું હોય કે કોઈ અન્ય રીતે એન લખેલું હોય, બરોબર. આવું સિમ્પલ નહીં, આમ નહીં, બરોબર. તો આ બીજા બધા સેરિફ છે, આ સેરિફ નથી, બરોબર. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં ગ્રાફિક્સ ઇમેજને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરિત કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનને શું કહે છે? ગ્રાફિક્સ ઇમેજ જે છે એને ડિજિટલ સ્વરૂપમાં આપણે ફેરવવું છે, તો એને આપણે કહીશું સ્કેનર. સ્કેનરનો ઉપયોગ શું થાય? તો કે તમારી પાસે જે હાર્ડ કોપી છે એ હાર્ડ કોપીને તમે સ્કેનરની અંદર નાખશો એટલે એ હાર્ડ કોપી તમારી જે પીસી છે એ પીસી ની અંદર તમને દેખાશે, મતલબ કે ડિજિટલ સ્વરૂપમાં ફેરવાઈ જશે, બરોબર. તો એના માટે શેનો ઉપયોગ થાય? સ્કેનરનો ઉપયોગ થાય. કમ્પ્યુટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઇલેક્ટ્રોમિકેનિકલ સાધનને શું કહે છે? તો આ તો બધાને ખબર જ હશે, એને શું કહીશું? માઉસ. કમ્પ્યુટરમાં સંગ્રહી શકાતી મેમરી કે જે કમ્પ્યુટર બંધ થતા જ ભૂસાઈ જાય છે તેને કેવી મેમરી કહે છે? તો એને આપણે કહીશું વોલેટાઇલ મેમરી, બરોબર. અથવા તો અસ્થાયી મેમરી, બરોબર. અથવા તો રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. અહીંયાથી તમારો જવાબ મળી ગયો, બરોબર. એને આપણે કહીશું રેન્ડમ એક્સેસ મેમરી, બરોબર. આ જે મેમરી જે છે એ કમ્પ્યુટર બંધ થતા તરત ભૂસાઈ જાય છે. અને રીડ ઓનલી મેમરી, રોમ, આમાં એવું નહીં થાય, બરોબર. આ રેમ અને રોમ આપણે મોબાઈલની અંદર જોઈએ છીએ. તમે જ્યારે મોબાઈલ લેવા જો એટલે આ પૂછતા હોવ છો, બરોબર. કોઈ ઇમેજ કે કોઈ પણ તમે મોબાઈલની અંદર કેપ્ચર કરો છો એ રોમની અંદર સંગ્રહાય છે. હવે શું એવું થાય છે કે મોબાઈલ તમે બંધ કરી દો એટલે આની અંદરથી ઇમેજ ભૂસાઈ જાય? નથી થતું, બરોબર. તો એના કારણે થઈને આને આપણે સ્થાયી મેમરી કહીશું અથવા તો નોન વોલેટાઇલ મેમરી કહીશું, બરોબર. ઇમેજની ગુણવત્તા પેપર પર પ્રિન્ટરની મદદ વડે હાર્ડ કોપીની મદદથી માપવાનો એકમ કયો છે? મતલબ કે પ્રિન્ટર એની ઝડપ શેમાં માપવામાં આવે છે? સોરી, એની ગુણવત્તા શેની અંદર માપવામાં આવે છે? તો એની ગુણવત્તા માપવામાં આવે છે ડોટ પર ઇંચ, બરોબર. મતલબ કે પ્રિન્ટર 1 ઇંચની અંદર કેટલા ડોટ રાખે છે એ રીતે પ્રિન્ટરની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે, બરોબર. ઓકે.
નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? આપણે જોઈ ગયા એન્ડ્રોઇડ એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. કોઈપણ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કઈ કીનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અલ્ટર F4 નો ઉપયોગ થશે. કોઈપણ એપ્લિકેશનમાંથી તમારે બહાર નીકળવું હોય તો અલ્ટર F4 તમારે દબાવવું પડે. એના પછી છે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .doc. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન છે .doc. અત્યારે એક્ઝામમાં એ પૂછાય કે .docx, તો આ પણ તમારો સાચો જવાબ છે. બરોબર, કેમ કે અત્યારે ઘણી બધી વર્ડ ફાઇલ હોય છે તો એનું એક્સટેન્શન .docx હોય છે. એવી જ રીતે PPT નું શું હોય છે? તો .ppt. એવી જ રીતે એક્સેલ નું .xls. બરોબર, અથવા તો અહીંયા pptx, આની અંદર .xlsx. બરોબર, તો આ જે એક્સટેન્શન જે છે બીજા બધાના એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. આ પીપીટી છે, આ એક્સેલ છે અને આ વર્ડ છે. ચલો, વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ. બરોબર, દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને આપણે કહીશું જસ્ટિફિકેશન. બરોબર, આ વર્ડની અંદર તમને જોવા મળશે મિત્રો કેવી રીતે હોય છે જસ્ટિફિકેશન. આ જે દરેક લાઈન જે છે એને 4 અલગ અલગ રીતે આપણે ગોઠવી શકાય. કઈ રીતે? એક તો લેફ્ટ હોય, બીજું હોય છે સેન્ટર, ત્રીજું હોય છે રાઈટ અને ચોથી હોય છે જસ્ટિફાય. બરોબર, તો આ રીતે તમે 4 રીતે તમે ગોઠવી શકો. બરોબર, તો સરખા માપમાં ગોઠવવી હોય તો જસ્ટિફિકેશનનો ઉપયોગ થાય છે. બરોબર, કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને આપણે કહીશું ટેક્સ્ટ રેપિંગ. બરોબર, એને આપણે કહીશું ટેક્સ્ટ રેપિંગ. ઓકે, ચલો આગળ જોઈએ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો એને આપણે કહીશું સ્પ્રેડશીટ. ઓકે, MS એક્સેલ ની અંદર જે દસ્તાવેજ જે છે એને આપણે કહીશું સ્પ્રેડશીટ. આનું બીજું નામ છે વર્કબુક. બરોબર, ચલો એક્સેલમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એક્સેસની અંદર બનાવેલ ફાઇલનું, તો એનું એક્સટેન્શન હોય છે .mdb. હવે આ શું છે? તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે મિત્રો. બરોબર, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે ફંક્શન કી કઈ છે? તો F5 થી તમે સ્લાઇડ શો શરૂ કરી શકો છો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એના પછી છે નેટવર્કને શું કહીશું? ઇન્ટરનેટ કહીશું. ઈઝી. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? કયું છે ભાઈ? તો કે અપાચે છે. બરોબર, આ ઓપન વેબ સર્વર છે અપાચે. ચાલો, એક કરતાં વધુ વ્યક્તિને ઈમેલ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એના માટે BCC નો ઉપયોગ થાય છે. આનો મતલબ થાય છે બ્લાઇન્ડ કાર્બન કોપી. બરોબર,
એવી જ રીતે એક આવશે સીસી, એનો મતલબ થાય છે કાર્બન કોપી. બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહીશું? તો એને કહીશું પ્લગઇન. નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો વર્ડ મીડિયા પ્લેયર. આવું કોઈ મીડિયા પ્લેયર નથી. નીચેનામાંથી માઇક્રોસોફ્ટના સંસ્થાપક કોણ છે તે જણાવો. તો બિલ ગેટ્સ એ માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે. બરોબર. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? જો વર્ડનો થાય છે, એક્સેલનો થાય છે અને એક્સેસનો થાય છે. MS એક્સેસ કહીશું એને. બરોબર. રાઇટરનો સમાવેશ થતો નથી. MS વર્ડ શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? તો એ હોય છે 11. બરોબર. ચાલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે શેનો ઉપયોગ થશે? તો તમારો સાચો જવાબ આવશે મિત્રો કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન. આનાથી તમારે એ ફોન્ટને તમે મોટા કરી શકો છો. એવી જ રીતે એમ કે નાના કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? તો કે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ લેસ ધેન. ઓકે, નાના કરવા માટે. થ્રેશર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે શિફ્ટ પ્લસ F7. હવે તમે કહેશો કે આનો મતલબ શું થાય? તો કે સમાનાર્થી. બરોબર. કોઈ શબ્દ છે વર્ડની અંદર, તમે એક ડોક્યુમેન્ટની અંદર તમે બધું ટાઈપ કર્યું છે, એમાંથી કોઈ એક શબ્દ એવો છે કે એનો સમાનાર્થી તમને જોઈએ છે. તો શું કરવાનું? એ શબ્દ ઉપર ક્લિક કરવાનું અને પછી શિફ્ટ F7 દબાવવાનું. બરોબર. તો એ શબ્દના સમાનાર્થી અહીંયા સાઈડમાં તમને જોવા મળશે. ઓકે, અને એને જ આપણે કહીશું થ્રેશર્સ. બરોબર. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? ઊભું દર્શાવવું છે આવી રીતે તો કે પોર્ટ્રેટનો ઉપયોગ થાય. બરોબર. એવી જ રીતે આડું દર્શાવવું છે તો કે લેન્ડસ્કેપનો ઉપયોગ થાય. બરોબર. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય? તો એના માટે થાય છે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ. ઓકે, ફોર્મેટિંગ ટૂલબાર જેની અંદરથી તમે ફોન્ટ ફોર્મેટ કરી શકો. ચાલો, એના પછી ઈમેલ ઉપર છે abc@gmail.com માં abc શું છે? તો એને આપણે કહીશું યુઝર નેમ. બરોબર. આ જીમેલ જે છે એને આપણે કહીશું હોસ્ટ નેમ. બરોબર. અથવા તો સર્વિસ પ્રોવાઈડર. ઓકે, અને .com ને કહીશું આપણે ડોમેન નેમ.
બરોબર. ચલો, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? જો આ હોસ્ટ નેમ અને ડોમેન નેમ એ બંને વચ્ચે કયું ચિહ્ન છે? તો કે ડોટ. અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. ચાલો આગળનો પ્રશ્ન. લેનનું પૂરું નામ શું છે? તો કે લોકલ એરિયા નેટવર્ક. બરોબર. પછી ફરીથી પૂછાઈ ગયેલો પ્રશ્ન, એક રૂમ કે બિલ્ડિંગના પરિસરની અંદર કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે લેનનો ઉપયોગ થાય છે, લોકલ એરિયા નેટવર્ક. બરોબર. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો કે 700 MB. સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? જો આની અંદર તમારો જવાબ આવશે ડિજિટલ સ્વરૂપે હોય છે. બરોબર. પાછા પૂરું નામ પૂછ્યું છે. બરોબર. મોસ્ટ આઈએમપી છે. યુએસબી નું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ. બી જવાબ તમારો સાચો આવશે. એસએમપીએસ નું પૂરું નામ શું છે? તો એસએમપીએસ નું પૂરું નામ છે સ્વિચ મોડ્યુલર પાવર સપ્લાય. બરોબર. કમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીશું પિક્સલ. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ થાય છે? તો કે 8 બીટનો ઉપયોગ થાય છે મિત્રો. અહીંયા આ આઈએમપી છે. બરોબર. ચલો આગળનો પ્રશ્ન, કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો કોઈ ફાઇલ કે ફોલ્ડર તમારે ચેન્જ કરવું હોય એનું નામ, તો એને આપણે રીનેમ કરીશું. નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? તો ન્યૂ ફોલ્ડર આપવામાં આવે છે. બરોબર. એના પછી છે, નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો ડિસ્ક ક્લીનઅપ. આ તમે મોબાઈલની અંદર ઘણી જગ્યાએ કરતા હશો, ઘણી વખત કરતા હશો ડિસ્ક ક્લીનઅપ. બરોબર. MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? જો એક શબ્દને પસંદ કરવો છે તો F8 જે છે એ એક વખત દબાવવો પડે. બરોબર. એક શબ્દને પસંદ કરવો છે તો F8 એક વખત દબાવવો પડે. જ્યારે કોઈ વાક્યને પસંદ કરવું છે અથવા તો લાઈન, તો F8 બે વખત દબાવવું પડે. જો કોઈ ફકરો
પસંદ કરવો હોય તો F8 3 વખત દબાવવું પડે અને પૂરેપૂરું ડોક્યુમેન્ટ તો 4 વખત F8 દબાવવું પડે, બરોબર। USB નું પૂરું નામ આગળ જોઈ ગયા, યુનિવર્સલ સિરિયલ બસ, મોસ્ટ IMP છે, ઘણી વખત પૂછાયેલું છે, બરોબર। ચાલો એના પછી છે GUI નું ફૂલ ફોર્મ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ મતલબ કે એ જવાબ તમારો સાચો હશે। નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? નામ જ એવું છે, રોમ રીડ ઓનલી મેમરી, ઓકે। ચલો આગળ જોઈએ, નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો। કયું ગ્રાફિક્સ છે? તો તમે ક્લિપ આર્ટની અંદર ઘણી વખત એડિટિંગ કરેલું હશે, બરોબર। તો ક્લિપ આર્ટ એ તમારું ગ્રાફિક્સ છે। કીબોર્ડનો પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? આ પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। તમે જે કીબોર્ડ અંદર જુઓ છો, બરોબર, સ્ટાન્ડર્ડ કીબોર્ડની અંદર કીની સંખ્યા કેટલી હોય છે? 107 કી હોય છે, બરોબર। તો આ કીબોર્ડની અંદર જે આ પહેલી જે લાઈન હોય છે એ લાઈન ડાબીથી જમણી બાજુ શું હોય છે ક્રમ? તો કે QWERTY, QWERTY, બરોબર। તો અહીંયા તમારો સી જવાબ સાચો આવશે। કમ્પ્યુટર શરૂ કરતા જોવા મળતી પ્રક્રિયાને શું કહીશું? તો કે બૂટિંગ કહીશું, બરોબર, બૂટિંગ। આને બીજી રીતે એ રીતે પ્રશ્ન પૂછાયેલો છે, AMC માં પૂછાયેલો છે મિત્રો, કે કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહીએ છીએ? તો કે બૂટિંગ પ્રોસેસ કહીએ છીએ। એમ પૂછે કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહીશું? તો કે રીબૂટિંગ, બરોબર, રીસ્ટાર્ટ, બરોબર। તો એને આપણે કહીશું રીબૂટિંગ। ડિસ્ક ઉપર નકામી ફાઇલો દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો ક્લીન, ડિસ્ક ક્લીનઅપ, સી આવશે જવાબ। MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થાય છે? તો અહીંયા આપેલા તમામ એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ દરેકનો ઉપયોગ થશે। LCD નું પૂરું નામ શું છે? તો છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। અહીંયા એ જવાબ તમારો સાચો આવશે મિત્રો। કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? તો કંટ્રોલ પેનલ। કંટ્રોલ પેનલની અંદરથી તમે કમ્પ્યુટરનું કોઈ પણ સેટિંગ ચેન્જ કરી શકો છો। કટ અને કોપી કરેલી માહિતી કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? તો ક્લિપબોર્ડની અંદર સંગ્રહ થાય છે, બરોબર। જ્યારે તમે કોઈ માહિતી એક જગ્યાએથી કટ કરો છો અને બીજી જગ્યાએ એને કોપી કરો છો, એક જગ્યાએ કટ અથવા તો કોપી કરો છો, બીજી જગ્યાએ એને પેસ્ટ કરો છો, તો એ જે માહિતી જે છે એ માહિતી ક્યાં સંગ્રહ થશે? તો કે ક્લિપબોર્ડમાં। બીજી એ રીતે પ્રશ્ન પૂછાય કે ક્લિપબોર્ડની અંદર મેક્સિમમ કેટલી માહિતી સંગ્રહ થાય? તો કે 24 ક્લિપ જેટલી, બરોબર। આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે। વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર પ્રોગ્રામ શેમાં જોવા મળે? તો કે એસેસરીઝમાં જોવા મળે। ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન જોવા મળે? તો કે સ્ટાર્ટ બટન જોવા મળે, આપણે હમણાં જોઈ ગયા આગળ।
એક વેબ પેજ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોની હોય છે? કોણ આપે છે? તો કે હાઇપરલિંક આપે છે. બરોબર, હાઇપરલિંક ઉપર તમે જશો એટલે તમારું જે કર્સર જે છે એ હાથ જેવું થઈ જાય છે. એ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. બરોબર, ચલો ALU નો મતલબ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ ALU શું છે? તો કે CPU નો એક પાર્ટ છે, CPU નો એક ભાગ છે. બરોબર, CPU ની અંદર 3 ભાગ પડે છે. એક ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, એક CU કંટ્રોલ યુનિટ અને એક MU એનો મતલબ થાય છે મેમરી યુનિટ. બરોબર, તો આ CPU નો એક ભાગ છે ALU. ચલો કીબોર્ડ ની અંદર કુલ કેટલી ફંક્શન કી જોવા મળશે? 12, F1 થી લઈને F12 સુધી. બરોબર, ઈમેલ ને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? વીજાણુ ટપાલ. ચલો આગળ જોઈએ. પેન ડ્રાઈવ ને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પાર્ટનો ઉપયોગ થાય છે? તો કમ્પ્યુટરને પેન ડ્રાઈવ સાથે જોડવું હોય તો USB નો ઉપયોગ થાય છે, USB પોર્ટનો ઉપયોગ થાય છે. અને એના કારણે જ પેન ડ્રાઈવને આપણે કહીશું USB ડ્રાઈવ. બરોબર, USB ડ્રાઈવ. USB નું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? તો કે ટર્ન ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી દર્શાવવામાં આવે છે? તો કંટ્રોલ કી CTRL. બરોબર, મેન મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ પ્રાઇમરી મેમરી. બરોબર, મેન મેમરીને બીજું કયા નામે ઓળખાય? પ્રાઇમરી મેમરી. ફૂલ ફોર્મ ઓફ OS. OS નું ફૂલ ફોર્મ શું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે. બરોબર, ઓપરેટિંગ સિસ્ટમ શું કામ કરે? તો કે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કરે. બરોબર, પાવર સપ્લાય બંધ થવા માટે થોડા સમય માટે લોડને સપ્લાય પૂરો પાડવાનું કામ કોણ કરે છે ભાઈ? તો કે UPS કરે છે, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. બરોબર, કમ્પ્યુટરમાં ઓડિયો CD સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો વિન્ડોઝ મીડિયા પ્લેયર. બરોબર, ચાલો ફરીથી પૂછાઈ ગયેલો પ્રશ્ન. IP એડ્રેસ કેટલા બીટનું હોય? 32 બીટનું હોય. ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આ પણ પહેલા આપણે જોઈ ગયા. બરોબર, સ્કેનરનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે? તો કમ્પ્યુટર ક્રાઇમ ઉદ્ભવી શકે છે. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાયનરી મતલબ કે 2. જો કમ્પ્યુટર સૌથી પહેલા જે કમ્પ્યુટર જે છે એ ફક્ત ને ફક્ત એક જ ભાષા મતલબ સમજે છે, બાયનરી ભાષા સમજે છે. અને બાયનરી ભાષા શેની બનેલી છે? તો કે 0 અને 1 ની બનેલી છે. બરોબર, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે શેની ફંક્શન કી કઈ છે? તો કે F5. બરોબર, F7 થી શું થતું હતું? તો કે MS વર્ડની અંદર ભૂલો સુધારવા, ભૂલો શોધવા F7 નો ઉપયોગ થતો. બરોબર,
અથવા તો સ્પેલિંગ ચેક કરવા માટે અથવા તો ગ્રામર ચેક કરવા માટે, બરોબર. આઈપી નું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ, આ ઇન્ટરનેટ છે, સોરી, ઇન્ટરનેટ પ્રોટોકોલ અહીંયા હશે. બિનજરૂરી મેલને કયા નામે ઓળખાય છે? તો કે જંક મેલ તરીકે ઓળખવામાં આવે છે. એચટીટીપી નું પૂરું નામ આપણે પહેલા જોઈ ગયા, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરોબર. જો આનો ઉપયોગ ક્યારે થાય? આ એચટીટીપી તમે કોઈ વેબસાઇટ સર્ચ મારો ને એ વખત તમે જોયું હશે. કેવી રીતે ચાલુ થાય? તો કે http ડોટ ડબલ ડોટ આમ કરીને પછી અહીંયા abc ડોટ સોરી અહીંયા નહીં હોય, આવી રીતે હશે. www.abc.com આવી રીતની વેબસાઇટ કંઈક હોય છે, બરોબર. તો આ એચટીટીપી શેના માટે ઉપયોગી છે? આ પ્રોટોકોલ શેના માટે ઉપયોગી છે? તો કે વેબસાઇટનું એડ્રેસ જાણે છે અથવા તો વેબસાઇટ કેવી છે એ તમને બતાવે છે, બરોબર. આ વેબસાઇટ આખું નામ હોય છે, અહીંયા વેબસાઇટનું એડ્રેસ હોય છે, આને આપણે યુઆરએલ કહીએ છીએ. યુઆરએલ વેબસાઇટનું એડ્રેસ, બરોબર. યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરોબર. તો આ એચટીટીપી શું કરશે? તો કે આ જે વેબસાઇટ છે વેબસાઇટ કેવી છે એ જણાવે છે. કેટલીક જગ્યાએ એવું લખેલું હશે કે https. આ s નો મતલબ થાય છે સિક્યોર્ડ, મતલબ કે જે વેબસાઇટ https થી શરૂ થતી હોય તો એનો મતલબ થાય છે એ વેબસાઇટ સિક્યોર્ડ છે, બરોબર. ચલો આગળ જોઈએ. ડીએનએસ નું પૂરું નામ શું છે? એનું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ મતલબ હમણાં જે આપણે પાછળ .com લખ્યું તો એ શું છે? ડોમેન નેમ છે. .in શું છે? ડોમેન નેમ છે. મતલબ કે આનાથી તમને ખબર પડે કે આ જે વેબસાઇટ જે છે વેબસાઇટના સૌથી પાછળ હોય છે ડોમેન નેમ, બરોબર. તો એ વેબસાઇટ શેની બનેલી હોય? સોરી, એ વેબસાઇટ જે છે એનું કાર્યક્ષેત્ર કેટલા ભાગમાં છે એ છે. .in એટલે ઇન્ડિયા, મતલબ કે વેબસાઇટ ઇન્ડિયાની છે. .gov એનો મતલબ કે એ વેબસાઇટ જે છે એ રહી ગવર્મેન્ટની છે, બરોબર. એવું હોય .guj મતલબ કે એ વેબસાઇટ ગુજરાતની છે. તો આ રીતે ડોમેન નેમ ઉપરથી એ વેબસાઇટ કયા રિજિયનની છે, કયા ડોમેનની છે એ તમે જોઈ શકો છો, બરોબર. ચલો, પીડીએફ નું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બહુ બધી વખત એક્ઝામમાં પૂછાયો છે, બરોબર. એડક્લાર્ક સોશિયલ વેલફેરની અંદર પૂછાયેલો છે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તો વિન્ડોઝ મેસેન્જર, સી જવાબ આવશે. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનું છે? તો કે ઈમેલ ક્લાયન્ટ, બરોબર. મતલબ કે આઉટલુક એક્સપ્રેસનો ઉપયોગ કરીને તમે ઈમેલ અન્ય જગ્યાએ મોકલી શકો છો. આપેલ શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો. એક્સ-રે, ટેલિફોન, કમ્યુનિકેશન, કમ્પ્યુટર અને ટેલિવિઝન. તો અહીંયા એક્સ-રે જુદો પડતો શબ્દ છે. કેમ? કેમ કે આ જે
બીજા બધા જે ડિવાઇસ છે એ કમ્યુનિકેશન સાથે સંકળાયેલા છે, બરોબર, માહિતીના આદાન પ્રદાન સાથે સંકળાયેલા છે. ઓકે, નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે? તો બધી ઝડપ, ચોકસાઈ, સંગ્રહ ક્ષમતા, બધી. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? તો જ્યારે પણ તમે કમ્પ્યુટર ખરીદો ત્યારે બાય ડિફોલ્ટ કયું વેબ બ્રાઉઝર હોય છે? તો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય છે. અત્યારે તો જો કે બંધ થઈ ગઈ છે. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે? તો કે પીળા રંગનું જોવા મળે, બરોબર. એના પછી છે ISP સ્ટેન્ડ ફોર, ફૂલ ફોર્મ પૂછ્યું છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, સી જવાબ તમારો સાચો આવશે. CD-ROM, કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓનલી મેમરી, ડી જવાબ તમારો સાચો આવશે. Header files often have the file extension .h. What is RDBMS? તો આનું ફૂલ ફોર્મ થશે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આ DBMS નું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે, પરંતુ આગળ R શેના માટે છે? રિલેશનલ માટે છે, બરોબર. એ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીસ ઓફ હાર્ડવેર ઇઝ, હાર્ડવેરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પીસ કયો છે? CPU. CPU ને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે, બરોબર. એ ન હોય તો કમ્પ્યુટર કશા કામનું નહીં. હુ ક્રિએટેડ સી લેંગ્વેજ? સી લેંગ્વેજ કોને બનાવી હતી? તો કે ડેનિસ એમ રિચી. ડેનિસ રિચીએ સી લેંગ્વેજની શોધ કરી હતી. HTML દસ્તાવેજોને કયા પ્રકારથી સંચિત કરાય છે, મતલબ કે સેવ કરાય છે? તો એને ASCII કોડથી સેવ કરવામાં આવે છે HTML દસ્તાવેજને. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહીશું? તો કે હોસ્ટ નેમ, બરોબર. ડોટ જો ડોટ નહીં, abc@gmail.com. તો આ જે જીમેલ છે એ હોસ્ટ નેમ છે, એ આપણા જે આ ઈમેલની જે સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે, બરોબર. તો એટલે આપણે એને કહીશું હોસ્ટ નેમ. તો ઈમેલની સેવા આપતી સંસ્થાને આપણે કહીશું હોસ્ટ નેમ, જીમેલ. ટેબલની રચના બદલવા માટે SQL આદેશ વપરાય છે, તો ચેન્જ. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? Alt F8. નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? કંટ્રોલ પેનલની અંદર તમારા કમ્પ્યુટરને કંટ્રોલ કરવા માટેની આખી સિસ્ટમ હોય છે, બરોબર. તો માય એકાઉન્ટ એની અંદર તમને નહીં જોવા મળે. એક વેબ પરથી બીજા વેબ પર ઉપર જવાની પ્રક્રિયાને શું કહીશું? તો હાઇપરલિંકથી તમે જઈ શકો છો, બરોબર. GUI નું પૂરું નામ પહેલા આપણે જોઈ ગયા છીએ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, MS વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? તો કંટ્રોલ હોમ. એવું કીધું હોય કે શરૂઆતમાં નહીં પરંતુ અંતિમ ભાગમાં.
અંતિમ ભાગમાં તમારે જવું હોય તો તેનો ઉપયોગ થાય તો કે કંટ્રોલ પ્લસ એન્ડ. ઓકે, હા જો અંત ભાગમાં જવા માટે કંટ્રોલ એન્ડ નો ઉપયોગ થાય. બરોબર. હવે એમ પૂછ્યું હોય કે જવા માટે નહીં પરંતુ સિલેક્ટ કરવું, મતલબ કે ધારો કે આ આખું ડોક્યુમેન્ટ છે. હવે આ બધું તમે લખેલું છે. હવે લખતા લખતા અહીંયા આવ્યા. હવે આ જગ્યાથી ઉપરનો જે આખો જે ભાગ છે એ તમારે સિલેક્ટ કરવો છે આ બધો. તો સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? તો થશે મતલબ કે એનાથી ઉપરનો તો થશે શિફ્ટ પ્લસ હું. જો અહીંયા લખેલું છે શિફ્ટ પ્લસ હું. બરોબર. એવી જ રીતે એ જગ્યાથી નીચેનો જે ભાગ છે એને સિલેક્ટ કરવો છે. મતલબ કે આ બધું લખી દીધેલું હોય અને એ જગ્યાએથી નીચેનો ભાગ તમારે સિલેક્ટ કરવો હોય તો શિફ્ટ પ્લસ એન્ડ. બરોબર, યાદ રહેશે? ઓકે, ચલો. પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી F7 થી. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે? પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે તો કંટ્રોલ F2. બરોબર, તમે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકો છો. શોર્ટકટ કીઓ પૂછાયેલી છે, બહુ બધી છે. ફાઇલને બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ W. બરોબર. પ્રોગ્રામની બહાર નીકળવા માટે તેનો ઉપયોગ થાય છે અલ્ટર F4. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? તો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ સી. કંટ્રોલ અલ્ટર શિફ્ટ સી. સોરી, બી જવાબ તમારો સાચો આવશે. એવી જ રીતે આવો લોગો પૂછ્યો હોય તો શું કરશો? તો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ આર. બરોબર. ચલો આગળ જોઈએ. વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ હોય છે? તો કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. બરોબર. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? આપણે જોઈ લીધું હમણાં, એ અને બી બંને, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય? લેન્ડસ્કેપનો. બરોબર. ઊભું દર્શાવવા માટે પોર્ટ્રેટનો. ચાલો. 15મી ઓગસ્ટને TH ને કઈ અસર આપવામાં આવે છે? 15મી ઓગસ્ટમાં 15 આ TH ઉપર લખવો હોય તો શું લખી શકાય? તો કે અપર સ્ક્રિપ્ટ. એને આપણે કહીશું અપર સ્ક્રિપ્ટ. અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે, મતલબ કે આ S2O લખેલું છે. બરોબર. તો આ 2 નીચે લખેલા છે એ રીતે દર્શાવવું હોય તો લોઅર સ્ક્રિપ્ટ. ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? તો તમે ફોન્ટ સાઇઝ જે હોય છે એ તમે ડ્રોપ ડાઉન કરશો એવી લિસ્ટ તો સૌથી નાની સાઇઝ હોય છે 8. બાય ડિફોલ્ટ હોય છે 11. બરોબર. અને સૌથી મોટી હોય છે 78. MS વર્ડમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું એલાઇનમેન્ટ આપી શકાય? હમણાં જોઈ ગયા. 4 પ્રકારનું પેરેગ્રાફનું એલાઇનમેન્ટ આપી શકાય. ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે તેનો ઉપયોગ થાય તો ઓટો કરેક્ટ. બરોબર. સી. પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું હોય છે વર્ડની અંદર? document1. બરોબર, document1. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન જોવા મળે છે?
જો જમણી બાજુ ટાઇટલ બારની અંદર જમણી બાજુ કંટ્રોલ બટન હોય છે, બધાને ખબર હશે. આ રીતના કંઈક હોય છે. અહીંયા ચોકડી હોય આવી રીતે. તો આનો ઉપયોગ થશે મિનિમાઇઝ કરવા. આ મેક્સિમાઇઝ કરેલું હોય રિસ્ટોર કરવા માટે થાય છે. અને આ તો કેન્સલ બધાને ખબર છે. તો 3 બટનનો ઉપયોગ થાય છે. મેક્સિમાઇઝ કરેલ વિન્ડોઝમાં મેક્સિમાઇઝ બટનના સ્થાને કઈ બટન જોવા મળે? આની જગ્યાએ કયું બટન જોવા મળે? તો કે રિસ્ટોર બટન જોવા મળે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. MS વર્ડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો વર્ડ પ્રોસેસર છે, આપણે પહેલા જોઈ ગયા. MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એક્સેલનું XLS હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? તો ઉપરના તમામ. આ દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમો છે. લિનક્સ, યુનિક્સ છે, વિન્ડોઝ છે. બરોબર. વિન્ડોઝ ડિલીટ કરેલી ફાઇલોને શેમાં સૂચવે છે? તો રિસાયકલ બિનની અંદર આપણે જોઈ ગયા. નીચેનામાંથી એક કમ્પ્યુટિંગનો પ્રકાર છે તે જણાવો. તો ગ્રીન. બરોબર, ગ્રીન એ કમ્પ્યુટરનો પ્રકાર છે. જીમેલ શું છે? તો કે હોસ્ટ નેમ છે. આ પણ જોઈ ગયા. સીડી બંધ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? નેરો. બરોબર, પહેલા સીડી ડીવીડી બહુ વધારે વપરાતી એ વખત આ નેરો એપ્લિકેશનનો ઉપયોગ થતો. ડીવીડીનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ ક્ષમતા 4.7 જીબીની હોય છે. બરોબર. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે? યુએસબી. આપણે જોઈ ગયા. પેન ડ્રાઈવને એ પોર્ટની અંદર દાખલ કરવામાં આવે છે અને એટલે પેન ડ્રાઈવને આપણે યુએસબી ડ્રાઈવ પણ કહીએ છીએ. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક. ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફાયરવોલનો ઉપયોગ થાય છે. બરોબર, તો આનાથી જે વાયરસ હોય છે એ તમારા કમ્પ્યુટરની અંદર ઘૂસી શકતો નથી ફાયરવોલની મદદથી. બરોબર. ચલો, વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? તો કે ટાઇટલ બાર. બરોબર, વર્ડમાં સૌથી ઉપરનો બાર ટાઇટલ બાર. સૌથી નીચેનો બાર કયો હોય છે વર્ડમાં? સ્ટેટસ બાર. ઓકે, આપણે જોઈ ગયા છે. સૌથી નીચેના બારને સ્ટેટસ બાર આવી ગયું. જો હમણાં જે ઉદાહરણ લીધું હતું એ આવી ગયું અહીંયા. H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે? સબસ્ક્રિપ્ટ. બરોબર. MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. ચલો, એના જેવો બીજો પ્રશ્ન. નીચે દર્શાવવા માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે ડ્રોપ કેપનો ઉપયોગ થશે. બરોબર, આ તમે ડ્રોપ કેપનો ઉપયોગ કરો એટલે પહેલો અક્ષર જે છે એ મોટો દેખાશે. MS વર્ડ પછી આવી રીતે ચાલુ થશે. બરોબર. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી કેટલી હોય છે? તો કે 72 હોય છે. 78 નહીં મિત્રો, 72 હશે. સૌથી મોટી 72 હશે.
MS વર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ એ શું છે તો કે ફોન્ટ સ્ટાઇલ છે. ફોન્ટ ટાઈપ નથી પરંતુ ફોન્ટ સ્ટાઇલ છે. ફોન્ટ ટાઈપની અંદર શું હોય છે? ટાઈમ્સ ન્યૂ રોમન હોય, વડાના હોય, પછી શ્રુતિ ફોન્ટ હોય છે, કેમ્બ્રિયા હોય છે, બરોબર. એના પછી છે MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી. તમારું પેજ સેટઅપનું માર્જિન કરવું હોય તો એમાં લેફ્ટ સાઈડનું હોય, રાઈટ સાઈડનું હોય, ટોપનું હોય અને બોટમનું હોય. સેન્ટરનું હોતું નથી, બરોબર. તો અહીંયા સી જવાબ આવશે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઉન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ થાય છે? મતલબ કે તમે પ્રિન્ટ લો છો તો અહીંયા આ બાઇન્ડિંગ કરવા માટે એક ગેપ છોડવામાં આવે છે, તો એને આપણે કહીશું ગુટર. ડી જવાબ આપણે સાચો. ચાલો, એના પછી છે સ્પેલિંગની ભૂલ કયા શબ્દની નીચે ભાગમાં કયા રંગના વાંકી ચૂકી લીટીથી જોવા મળે છે? સ્પેલિંગની ભૂલ હોય મિત્રો તો લાલ અક્ષરથી, લાલ રંગથી જોવા મળશે તમને. જ્યારે ગ્રામરની અંદર ભૂલ હોય તો લીલા અક્ષરથી તમને વાંકી ચૂકી લાઈન જોવા મળશે, બરોબર. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીએ? એન્ટર આપશો તો વિન વર્ડ. MS વર્ડ ચાલુ કરવું હોય તો આપણે વિન વર્ડ લખવું પડે રનના બોક્સમાં, બરોબર. એ રીતે પણ તમે MS વર્ડ ચાલુ કરી શકો. એના પછી ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે? સબ ફોલ્ડર કહે છે, બરોબર. ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ડિરેક્ટરી નામે ઓળખવામાં આવે છે. કીબોર્ડમાં બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? તો કે બેકસ્પેસ તમે પ્રેસ કરશો તો ડાબી બાજુના અક્ષરો ડિલીટ થશે. એવી જ રીતે ડિલીટ કીનો ઉપયોગ કરશો તો જમણી બાજુના અક્ષરો દૂર થશે, બરોબર. તો આ બંને તમારા માટે મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાયેલા છે. ચાલો, રેમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી. સોરી, એ તો રોમનું પૂરું નામ છે. રેમનું પૂરું નામ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. બી જવાબ તમારો સાચો આવશે. કીબોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે QWERT. સી જવાબ સાચો આવશે. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન .doc. પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બી જવાબ સાચો આવશે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટર લેવાની પદ્ધતિને ડાઉનલોડ કહીશું. કમ્પ્યુટરમાંથી ઇન્ટરનેટ ઉપર મોકલ્યું હોય તો અપલોડ કહીશું. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને અપલોડ કહેવામાં આવે છે. આ પણ આઈએમપી છે. ઈમેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે? ઈમેલ એડ્રેસની શરૂઆત યુઝર નેમથી થશે, બરોબર. .com શું છે? તો એ શું છે? ડોમેઇન નેમ છે. આ યુઝર નેમ છે. આ છે સર્વિસ પ્રોવાઇડર, અથવા તો આ સર્વિસ પ્રોવાઇડર છે, અથવા તો એને આપણે શું કહીશું? ડોમેઇન નેમ. આને આપણે યુઝર નેમ કહીશું, આને ડોમેઇન નેમ કહીશું અને આને સર્વિસ પ્રોવાઇડર કહીશું. સરસ. આને આપણે કહીશું સર્વિસ પ્રોવાઇડર, બરોબર. ઈમેલમાં નીચેના પૈકી કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે? તો સાઇન અપ એક વખત કરવાનું હોય છે, પછી દર વખત આપણે સાઇન ઇન કરીએ છીએ, બરોબર. સાઇન અપ કરવું એટલે નવું ઈમેલ બનાવવું, રજીસ્ટર કરવું.
ઈમેલને ગુજરાતીમાં શું કહેવાય છે? વીજાણુ ટપાલ કહેવાય છે. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? વેબ બ્રાઉઝર કયું છે? વેબ બ્રાઉઝર તો કે ગૂગલ ક્રોમ. બરોબર. એક વેબ પરથી બીજા વેબ પેજ ઉપર જવાની સુવિધા કોણ આપે છે? તો કે હાઇપરલિંક આપે છે. કયા કલરની હોય છે? બ્લુ કલરની હોય છે. બરોબર, બ્લુ કલરની હોય છે. મોડેમનું પૂરું નામ આપણે પહેલા જોઈ ગયા, મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. આઈએસપી નું પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આઈએસપી નું પૂરું નામ. ચલો એના પછી છે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું હોય છે. આ પણ જોઈ ગયા. વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખાય છે? તો એને આપણે કહીશું યુઆરએલ. આ આપણે હમણાં ચર્ચા કરી હતી, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બરોબર, એને આપણે કહીશું યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આનું ફૂલ ફોર્મ થાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, મતલબ કે ફાઇલને ટ્રાન્સફર કરવા માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરોબર, આને વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને આ આઈએસપી શું છે? આ તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે. બરોબર, જે સર્વિસને પ્રોવાઇડ કરે છે. ઓકે, ચલો તો મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ લીધા. મારી સાથે અહીંયા સુધી બન્યા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નિત્યમ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ મિત્રો, તમે અહીંયા સુધી મારી સાથે જોડાયેલા રહ્યા છો. પ્રશ્નો તમને કેવા લાગ્યા એ ખાસ જણાવજો. બરોબર, અને જો તમે જીપીએમસી જોયો ન હોય તો એ પણ તમે મારી ચેનલ ઉપર, નિત્યમ લાઈવ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. આ સિવાય જીસીએસઆરનું રજાના નિયમો પણ તમે જોઈ શકો છો. બરોબર, અમે અમારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મેક્સિમમ તમારી સુધી અમે પહોંચી શકીએ, તમારી જે મહેનત છે એને અમે સરળ બનાવી શકીએ. બરોબર, તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.